મારું નામ અમિત દેસાઈ છે। અમે મોટા મહુવા વોર્ડ નંબર 11 માં નવો રિંગ રોડ છે 150 ફૂટનો, ત્યાં રહીએ છીએ। અમે 7 વર્ષથી અહીંયા રહીએ છીએ અને 5 વર્ષથી આ કોર્પોરેશનમાં, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમારો વિસ્તાર ભરી ગયો છે। અમે રેગ્યુલર વેરા ભરી છીએ નિયમિત રીતે। અમે લગભગ 650 ફ્લેટ ત્યાં છે અને એમાં બધા લોકો રહીએ છીએ। અંદાજે 5000 માણસો ત્યાં વસવાટ કરીએ છીએ અને અમને જે બેઝિક મૂળભૂત જરૂરિયાત છે કે રોડ છે, પાણી છે, સફાઈ છે, પ્લસ અમારી આજુબાજુના ઈંટોના ભઠ્ઠા અને કોન્ક્રીટના પ્લાન્ટ છે એને પણ દૂર કરવામાં નથી આવતો। અને અમારી સાહેબ માગણી છે કે અમારા જે મૂળભૂત હક છે નાગરિક તરીકેના, ડામરના રસ્તા છે, પાણી છે અને સફાઈ આ કરે। અને બીજા જે ભ્રષ્ટાચારીઓ લોકો જે કોન્ક્રીટના પ્લાન્ટ અને ઈંટોના ભઠ્ઠામાં જે હપ્તા લે છે એ તાત્કાલિક દૂર કરે। આ ટોટલી રેસિડેન્શિયલ એરિયા છે, રહેણાંક વિસ્તાર છે, પણ અહીંયા કોઈનું કાંઈ ઉપજતું નથી અને કોઈ રસ નથી લેતું। તો અમારી બધા પ્રજાજનોને, અત્યારે અમે લોકો અહીંયા 200 જણા આવ્યા છીએ કોર્પોરેશનમાં, તો અમારે લોકોએ શું કરવું એ અમને કહો। અમારા લોકોની એક જ માગણી છે કે અમારા જે મૂળભૂત જરૂરિયાત છે એ પૂરી કરો। અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે એક તો ચૂંટણીનો બહિષ્કાર કરશું। અંદાજે 5000 મતદાર છીએ, કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે। અને બીજું, અમે લોકો હવે જો અમારા પ્રાણ પ્રશ્નો નહીં ઉકેલવામાં આવે તો અમે કોર્પોરેશનના વેરા પણ હવે આજથી ભરવાના નથી। આ અમારી એક વ્યાજબી માગણી છે। ન્યૂઝ અપડેટ્સ।